નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજથી થોડાક દિવસ પહેલા ભાવનગરના ફોરેસ્ટ કોલોનીમાં રહેતા એસીએફ શૈલેષ ખામલાએ જે કૃત્યને અંજામ આપ્યો હતો તેનાથી સમગ્ર ગુજરાત હચમચી ગયું છે। જી હા, આ શૈલેષ ખામલા આ શૈતાને પોતાના જ પરિવારનો માળો વિખેરી નાખ્યો, રબારી પરિવારને મોતને ઘાટ ઉતારી દીધો। આ સમગ્ર ઘટનામાં થોડા દિવસ પહેલા ચોંકાવનારા ખુલાસા એ પ્રકારના પણ થયા હતા કે આ શૈલેષ ખામલા એક બીડ ગાર્ડ ફોરેસ્ટ કર્મચારી છે, તેની સાથે પ્રેમ સંબંધમાં પણ છે, પરંતુ આ મામલાને લઈને પોલીસે દિશામાં પણ તપાસ કરી રહી છે। થોડાક સમય પહેલાંની વાત કરીએ તો 5 નવેમ્બરની આસપાસ શૈલેષ ખામલાનો પરિવાર સુરત રહેતો હતો અને બાળકો છે તે પિતાને મળવા માટે ભાવનગરની ફોરેસ્ટ કોલોની જ્યાં એસીએફ શૈલેષ ખામલા રહેતો હતો ત્યાં આવ્યા હતા। ત્યારબાદ આ આરોપીના મગજમાં શૈતાની જે વિચારો છે તે ચાલી રહ્યા હતા। ત્યારે ઘર કંકાસ છે તે નયનાબેન રબારી જે શૈલેષ ખામલાના પત્ની છે તેમની સાથે અવારનવાર થતો અને તેના જ કારણે તે એક ગંભીર ઘટનાને અંજામ આપવા માટે જઈ રહ્યો હતો। તેણે પ્લાનિંગના ભાગરૂપે પોતાના ઘર પાસે પહેલાં ખાડો ખોદાવ્યો, ત્યારબાદ જે આ પરિવાર આવ્યો, પરિવાર સાથે તેણે સમય તો વિતાવ્યો, પણ જે સુરત જવા માટે આ પરિવાર નીકળવાનો હતો તે પહેલાં જ તે ઓશિકા વડે એક બાદ એક જે પરિવારના સભ્યો છે તેમને મોઢું દબાવીને તેમની હત્યા કરી દે છે। એટલું જ નહીં, આ મૃતદેહનો નિકાલ છે તે જે ખાડો ખોદવામાં આવ્યો હતો તે ખાડામાં આ ત્રણેય મૃતદેહ દાટી દે છે। ત્યારબાદ પોલીસને મનઘડિત કહાની બનાવવાની તે શરૂઆત કરે છે। તે સ્થાનિક ભરતનગર પોલીસ સ્ટેશનમાં જાય છે અને કહે છે કે તેનો પરિવાર ભાવનગરથી સુરત જવા માટે નીકળ્યો પણ તેમને કોઈ ભાળ મળતી નથી। જે બાદ ભાવનગર પોલીસ તપાસમાં જોડાય છે। ભાવનગર પોલીસને પણ કોઈ ક્લુ કડી મળતી નહોતી। તેને લઈને થોડાક સમય પછી સમય જતો જાય છે ને એક દિવસ ભાવનગર પોલીસને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે માહિતી મળે છે કે શૈલેષ ખામલા જે ફોરેસ્ટ કોલોનીમાં રહે છે તેના ઘરથી થોડાક જ અંતરે ખાડો ખોદવામાં આવ્યો છે અને તેમાં કંઈક શંકાસ્પદ છે, જેને લઈને ભાવનગરના એસપી નિતેશ પાંડે તો તાત્કાલિક ટીમ એફએસએલ તેમજ અલગ અલગ ટીમોને લઈને ત્યાં પહોંચે છે અને જે ખાડો હોય છે તેને ફરી જે પુરાણ કરવામાં આવ્યું હતું તેને ખોદાવવામાં આવે છે અને તેમાંથી 3 મૃતદેહો મળી આવે છે। આને લઈને શંકા વધુ દ્રઢ બની હતી કેમ કે શૈલેષ ખામલા જે તે સમયે ત્યાં હાજર નહોતો। તેને લઈને સુરત ખાતે તેને સંપર્ક કરવામાં આવે છે અને તે પોતાના પરિવારને શોધવા માટે આવ્યો હોય તેવી વાત તે જણાવે છે। જો કે આ બાબતે પોલીસને શંકા જતા શૈલેષ ખામલાને સુરત પોલીસ મારફતે ધરપકડ થાય છે અને ત્યારબાદ તેની આગવી ઢબે પૂછપરછ કરવામાં આવતા તે ભાંગી પડે છે અને તેણે જ હત્યા કરી હોવાની કબૂલાત કરે છે। આ ઘટનામાં આરોપી 7 દિવસના રિમાન્ડ ઉપર છે અને આ મામલે માલધારી સમાજમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગઈકાલે ભાવનગર ખાતે માલધારી સમાજના આગેવાનોએ વિશાળ રેલી કાઢી અને એસપી કચેરીએ શૈલેષ ખામલાને ફાંસી આપવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી। પહેલા તો અમને શું કહી રહ્યા છે માલધારી સમાજના આગેવાનો તેમને સાંભળો। રજૂઆત કરવા માટે અમે આવ્યા હતા કે તમને ખબર છે થોડા દિવસ પહેલાં જે ટ્રિપલ મર્ડર પોતાના બાળકોના મર્ડર જે કરેલ છે શૈલેષ ખામલાએ એના અનુસંધાનમાં તે પહેલાં અમે એસપી સાહેબને મળેલો માલધારી સમાજ પ્રતિનિધિ મંડળ અને એસપી સાહેબે અને એની આખી ટીમે 24-48 કલાકમાં આ ગુનો ગોતી અને સમાજ બધાની સમક્ષ મૂકી દીધો। એટલા માટે આપણી પણ ધર્મ છે અને આપણી પણ ફરજ છે કે આપણે નગુણા ન બને આવું સારી અમારી જે આખો સમાજ મુશ્કેલીમાં હતો, ચિંતામાં હતો। ભલે અમને મોટું દુઃખ થયું છે, અમે સમજીએ છીએ કે અમારા માટે તો કલંક છે, પણ એ વસ્તુ તો બહાર લાવીને એને કરી પોલીસ ખાતાએ બરોબર સારી કામગીરી કરી। એટલે આજ ખાસ એનો આભાર માનવા માટે અમે આવ્યા હતા અને હજી પણ જે કાર્યવાહી કરવાની હોય એ દાખલારૂપ કાર્યવાહી થાય। સમગ્ર રબારી સમાજની વાત નથી, આ સમગ્ર સમાજમાં ક્યાંય આવું ન બને એના માટે બધા સમાજને અરેરાટી થઈ ગઈ છે। એટલે એસપી સાહેબને મળીને બધા સમાજના આગેવાનોએ બધા રજૂઆત કરી છે અને એસપી સાહેબ તરીકે બરોબર પૂરેપૂરો રિસ્પોન્સ અમને મળી રહ્યો છે। એટલે ફરી વખત એનો આભાર માનવા માટે અમે બધા આવ્યા હતા। એવું અમને અત્યારે એ તો તપાસનો વિષય છે, તપાસ એ અમારી પાસે કોઈ માહિતી નથી, પોલીસ નક્કી કરે। એ પણ વાત કરી કે આની અંદર બીજા કોઈ હોય તો કોઈ રહી ન જાય એના માટે તમે પોલીસ તપાસ કરે। આપણી પાસે તો કોઈ માહિતી છે નહીં, પણ પોલીસ એમાં બરાબર એમાંય પણ ઊંડી ઉતરી રહી છે, નથી ઉતરી નહીં બરાબર એની વાંહે પણ તપાસ કરી રહી છે કે આમાં બીજું કોઈ છે ખરું। વિવિધ માંગણીઓ પણ કરવામાં આવી છે, કેવા પ્રકારની માંગણીઓ? નહીં, માંગણી બીજી કાંઈ કરવામાં આવી નથી। બીજી માંગણી એમાં અમારે કરવાની એની પાસે ક્યાં, એને જે એની પાસે માંગણી હતી એને પૂરું કરી દીધું, પછી વિશેષ માંગણી તો ક્યાં કરવાની રહી। આપનું નામ? અમરસિંહભાઈ ખાંભલા, પૂર્વ ઘેટા અને વન વિકાસ નિગમ
વાઇસ ચેરમેન, આજે સમગ્ર ભાવનગર જિલ્લા રબારી સમાજ, આજે જે અગાઉ ટ્રિપલ મર્ડરનો જે બનાવ બન્યો એ સમાજ માટે કલંકિત ને ખૂબ દુઃખદ ઘટના છે. તો એના હિસાબે જ્યારે અમારા આગેવાનો વડીલશ્રીઓ મેહુરભાઈ શ્રી એ બધા આવીને એસપી સાહેબને વિનંતી કરી કે ભાઈ આ ઘટનાની અંદર કેટલા દિવસથી અમારા ગુમ થયેલા 3 માસૂમ લોકો મળતા નથી, ત્યારે સાહેબે 24 કલાકની અંદર અમને ખરેખર પોલીસ તંત્રને કામે લગાડીને દોડીને ને ખૂબ મહેનત કરીને એમને ખૂબ સરાહની કામગીરી કરી. એ બદલ આખો સમગ્ર સમાજ અમે સમગ્ર સાહેબશ્રીને એમનો આભાર માનવા આવ્યા હતા, કેમ કે એમની સરાહની કામગીરી જોઈ એમનો પોલીસ તંત્રને ઉત્સાહ વધે અને પોલીસ તંત્ર જે નિષ્પક્ષ અને નિડર કામ કર્યું છે એ બદલ એમનો આભાર માનવા આવ્યા હતા. આગામી સમયની અંદર જ્યાં જે જગ્યાએ જે સમાજ કે છે જે કામગીરી કરવાની થશે, સમાજને સાથે રાખીને જે કાંઈ કામ આદેશ હશે તો આગળના કાર્યવાહી કરવામાં આવશે. હવે સાંભળેલા માલધારી સમાજના આગેવાનો તેમના મામલે નિવેદન આપ્યું છે અને શૈલેષ ખાંભલાએ જે કૃત્યને અંજામ આપ્યો છે તેને આ ઘટનામાં ક્યારેક સાંખી લેવામાં નહીં આવે, તેને કોઈ સ્થાન નથી અને ફાંસી સિવાય કોઈ સજા ના હોવી જોઈએ તેવી વાત માલધારી આગેવાનો કરી રહ્યા છે અને સમાજ ખૂબ રોષે ભરાયો છે. જે રીતે તેણે પરિવારનો માળો વિખેર્યો છે તે મામલે હવે કડકમાં કડક કાર્યવાહીની માંગ પણ ઉઠી છે. જોકે આ મામલે ભાવનગરના એસપી નીતિશ પાંડેએ માલધારી સમાજના આગેવાનોને આશ્વાસન આપ્યું છે અને કડક કાર્યવાહીની વાત કરી છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો.